નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 7, ભારતીય અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી કે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે શિક્ષણ વિભાગે જે 30% શૈક્ષણિક મુદ્દાઓ રદ કરેલા છે દરેક પ્રકરણમાંથી, એવી જ રીતે આ પ્રકરણમાંથી પણ શરૂઆતનો જ એક મુદ્દો પ્રાચીન ભારત જે છે એ રદ કરેલો શૈક્ષણિક મુદ્દો છે. ત્યાર પછી આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર એની ચર્ચા આપણે ગયા બે સેશનમાં કરી. એમાં રેલવે, માર્ગ પરિવહન, બેંક, સામાજિક માળખું, ખેતી, મહેસૂલના દર, જકાત દર, કરવેરાના દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરોનું શોષણ, મૂડીરોકાણ પ્રવાહ અને વિવિધ ભરણાનો બોજ, આમ કુલ 13 મુદ્દાઓની ચર્ચા આપણે પૂરી કરી. એ હતું સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર, એટલે કે અંગ્રેજો આવ્યા પછી જે લગભગ 250 વર્ષ સુધી એ લોકોએ શાસન કર્યું, રાજ કર્યું. એ અંતર્ગત આપણા ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની જે પરિસ્થિતિ સર્જાઈ, જે હાલત થઈ, એનો ચિતાર આપણે એ પ્રશ્નોત્તરમાં મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા એક 5 માર્ક્સનો પ્રશ્ન જે તમને ઈ વિભાગમાં પૂછી શકાય, તમારી ચોપડીમાં એના સ્વાધ્યાયની અંદર પણ આ પ્રશ્ન તમને 5 માર્ક્સનો આપેલો છે. 5માનો ચોથો પ્રશ્ન, છેલ્લો, ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે સ્વતંત્ર પછીનું ભારતીય અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, 1947માં આપણે આઝાદી મેળવી, સ્વતંત્રતા મેળવી, ત્યાર પછી જુદા જુદા સેક્ટરમાં ભારતીય અર્થતંત્રની હાલત શું હતી? ભારતીય અર્થતંત્ર સામે વિકાસનો એક પડકાર હતો, એક ચેલેન્જ હતી, અને એ પડકારને પહોંચી વળવા માટે 1950માં આયોજન પંચની પણ રચના કરવામાં આવી, અને 1951થી 56 પહેલી, 56થી 61 બીજી, આમ કરતાં કરતાં 13 પંચવર્ષીય યોજનાઓ અત્યાર સુધી 12 પૂરી થઈ, 13મી ચાલી રહી છે. તો આ પંચવર્ષીય યોજનાઓ, જેનું હાલમાં નીતિ આયોગ નામ કરવામાં આવ્યું છે, જેના અધ્યક્ષપદે હંમેશા દેશના વડાપ્રધાન હોય છે, તો એમાં પણ દેશના વિકાસને લગતી દર 5 વર્ષ માટેના આયોજન એમાં કરવામાં આવતા હોય છે. તો આજે આપણે જોઈએ છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. 5 માર્ક્સ પેન્સિલથી લખી રાખજો. આ પ્રશ્ન 5 માર્ક્સનો છે. સ્વતંત્રતા પૂર્વે ભારતનું અર્થતંત્ર શું એ જોયું. હવે આઝાદી મેળવ્યા પછી આ અર્થતંત્રમાં કેવી પરિસ્થિતિ, જુદા જુદા સેક્ટર જેવા કે ઉદ્યોગ, સેવા, કૃષિ, વસ્તી, ગરીબી, બેરોજગારી વગેરે, કુલ 8 મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરીશું. બીજી એક વાત કે આજના આ સેશનમાં મોટાભાગના પોઈન્ટ્સમાં આંકડાકીય માહિતી આવશે. વિદ્યાર્થી મિત્રો, 11માનું અર્થશાસ્ત્ર અને 12માનું અર્થશાસ્ત્ર બંને ઇકોનોમિક્સમાં આંકડાકીય માહિતી ખાસ આવે છે. આપણે શું કરવાનું છે, બધી જ આંકડાકીય માહિતી કટ ટુ કટ ગોખવાની નથી, પણ જ્યાં જ્યાં હું ટીક કરાવું એ આંકડો આપણે અવશ્ય યાદ રાખવાનો છે, કારણ કે એ આંકડાકીય માહિતી તમને ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય, એ અને બી વિભાગમાં. બીજી વાત કે આંકડા આવડે તો જ આપણે આન્સર લખી શકીએ એવું એ નથી. તમે આંકડાને અનુરૂપ સીધું કોઈ એક શબ્દ મૂકી દો, દાખલા તરીકે 2 ગણો વધારો, 3 ગણો વધારો, આશરે 10% વધારો, એવું કંઈ પણ, તો એ રિલેટેડ હોય ને તો એ સાચું ગણાય. હા, આંકડાકીય માહિતીના અનુસંધાનમાં એક વાત ક્લિયર કરી દઉં કે ખોટા આંકડા ના લખતા. જો તમને આંકડાકીય માહિતી યાદ નથી રહેતી ને, તો તમે કાં તો એ પ્રશ્ન સ્કીપ કરો, ઓપ્શનમાં હોય તો એને ઓપ્શનમાં જવા દો, પણ છૂટકો જ નથી અને લખવો પડે તો લખવાનો, આંકડાકીય માહિતી વગર લખવાનો. કેમ કે ખોટી આંકડાકીય માહિતી આપણા માર્ક્સ કાપશે. એટલે ખોટી આંકડાકીય માહિતી ન લખતા સાચી જ માહિતી લખો. અને માની લો કે નથી યાદ રહેતું તો વાંધો નહીં, આંકડાકીય માહિતી સિવાય પણ લખો, પણ ખોટી આંકડાકીય માહિતી લખવાની જરૂર
નથી. તો આપણે શરૂઆત કરીએ છીએ. આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે હતું. એની લાક્ષણિકતાઓ પરથી એ સ્પષ્ટ થાય. જેમ કે પહેલું, માથાદીઠ આવક. વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને માથાદીઠ આવક કહેવાય. ભારતની માથાદીઠ આવક WDR એટલે કે HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ અને પેલું વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ વિશ્વ વિકાસ અહેવાલ, આ માનવ વિકાસ અહેવાલ 2014ના HDR પ્રમાણે વર્ષ 2013માં અંડરલાઇન કરો પેન્સિલથી, $5,150. ભારતની માથાદીઠ આવક $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક 11,477 તેમજ શ્રીલંકા 9,250, અમેરિકા 52,308 અને વિશ્વમાં સૌથી વધારે નોર્વે $63,909 કરતાં તો ઘણી ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ભારત કરતાં શ્રીલંકામાં પણ પર કેપિટા ઇન્કમ વધારે છે. અને આ વિકસિત દેશોની સરખામણીમાં જોવા જઈએ તો માથાદીઠ આવક 7થી 10 ગણી ઓછી છે. જેમ કે નોર્વે 63,000 અને આપણી માત્ર $5,000. અહીં પછાત દેશો કરતાં વિશેષ વધારો પણ નથી. હવે તમારી પાસે 2 કોલમ છે. એક રાષ્ટ્રીય આવકની તુલના સમખરીદ શક્તિના માપદંડ પ્રમાણે આપેલી છે. એમાં જુદા જુદા દેશની માથાદીઠ આવક અમેરિકન ડોલરમાં. વિદ્યાર્થી મિત્રો, સમખરીદ શક્તિ એટલે શું? પરચેઝિંગ પાવર પેરિટી, TPP, એને સમખરીદ શક્તિ કહેવાય. બાજુમાં પેન્સિલથી લખી રાખો, TPP, પરચેઝિંગ પાવર પેરિટી. હવે તમે જુઓ, આપણી પાસે 3 ને 3 6 9 દેશો છે. તમે ફક્ત એમાં નોર્વેની યાદ રાખજો, ટીક કરી લો પેન્સિલથી. નોર્વે $63,909, અમેરિકા ટીક કરો 52,308, ભારત ટીક કરો ખાસ $5,150 અને પાકિસ્તાન $4,652. માનવ વિકાસ અહેવાલ 2014ના આંકડા છે આપણી પાસે. અને બાજુના કોલમમાં બાજુનું કોષ્ટક જે છે એમાં જુઓ છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલો ફેરફાર. હવે આ આવક છે ને રૂપિયામાં આપેલી છે, કાળજી રાખજો. એમાં વર્તમાન કિંમત અને સ્થિર કિંમત. સ્થિર કિંમત એટલે શું? ચાલુ વર્ષે કોઈ એક આધાર વર્ષને ધ્યાનમાં રાખીને કિંમત જે ગણવામાં આવે એને સ્થિર કિંમત કહેવાય. તો 2011-12માં ભારતની માથાદીઠ આવક 64,316 ચાલુ કિંમતે અને 64,316 સ્થિર કિંમતે હતી. સેમ થી ફેરફાર પામીને એટલે કે વધીને 2014-15માં 88,533 ચાલુ કિંમતે અને સ્થિર ભાવોએ 74,193 રૂપિયામાં છે. ડોલર હતી. આ વિવિધ પ્રકારના જે સરકાર દ્વારા ઇકોનોમિક સર્વે થાય એમાંથી આ માહિતી સંકલિત કરેલી છે. આપણે આ ડેટા જે રૂપિયામાં માથાદીઠ આવક છે એ નહીં યાદ રાખો ચાલશે, ફક્ત આંકડો યાદ રાખજો કે 64,316 2011-12માં અને 88,583 2014-15માં આટલા રૂપિયા માથાદીઠ આવક હતી. બાકી US ડોલરવાળી અને સમખરીદ શક્તિ આ ખાસ યાદ રાખજો. ઓકે, હવે બીજો મુદ્દો, સ્વતંત્રતા પછી ભારતની અંદર ખેતીની શું પરિસ્થિતિ હતી? આપણે જાણીએ છીએ ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2માં 58% વસ્તીને કૃષિમાંથી રોજગારી મળતી હતી. 2001માં 56.7%, એટલે લગભગ 57-58%. જે પ્રમાણ 13-14માં ઘટીને 49% જેટલું રહ્યું છે. આ પણ ઇકોનોમિક સર્વે 2014-15 અનુસાર. તમે જુઓ, ખેતીનું મહત્વ ઉત્તરોત્તર ઘટતું જાય છે. હવે દેશ જે ₹1 કમાય ને એમાં રાષ્ટ્રીય આવક જેને કહેવાય એમાં ખેતીનો ફાળો તે વખતે 50-51માં 55% હતો. એટલે ₹1માં 55 પૈસા ખેતીમાંથી કમાતા હતા. 13-14માં એ ફાળો ઘટીને માત્ર 14% એટલે કે 14 પૈસા થઈ ગયું ₹1.
જે 80-81માં 38, 2000-2001માં 22.3% હતું. હવે આમાં બે બાબતો યાદ રાખવાની કે કૃષિમાં રોકાયેલા લોકો આઝાદી સમયે 72 લોકો, 100% એટલે 100. 13-14માં ફક્ત 49. આ બે જ આંકડા યાદ રાખો, બીજા યાદ રાખવાની જરૂર નથી. અને દેશની રાષ્ટ્રીય આવકમાં ફાળો 50-51માં 55%, 13-14માં ઘટીને માત્ર 14%. બસ આટલું યાદ રાખો. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો છે ઉદ્યોગોનો. વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી આપતા હતા. એટલે માત્ર 10 લોકો જ ઉદ્યોગોમાં હતા તે વખતે 100. આ પ્રમાણ 2001માં 18.2 થયું અને 11-12માં તો 24.3, એટલે કે લગભગ 124 લોકો ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારી મેળવતા હતા. એટલું જ નહીં, પણ રાષ્ટ્રીય આવકમાં 50-51માં 16.6%, એટલે કે 17% હિસ્સો આપતું હતું, જે 13-14માં 26% થયું. નિકાસ કમાણીની વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે. વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ છે જ નહીં, તમે બધા જાણો છો, કૃષિ પ્રધાન છે. જ્યારે રાષ્ટ્રીય આવકનો 50-51માં 15%, 80-81માં 24%, 2000-2001માં 27.3%, 13-14માં 26.2% હિસ્સો. હવે આમાંથી આ બધા ટકા આપણે યાદ નથી રાખવાના. 50-51ની નિકાસોમાં ઉદ્યોગો 15% ફાળો આપતી હતી અને 13-14માં 26.2% ફાળો આપતી હતી. આ બે જ આંકડા યાદ રાખો. કૌંસમાં આરબીઆઈ અને સીએસઓ છે. આરબીઆઈનું આખું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તમે જાણો છો. અને સીએસઓનું આખું નામ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, CSO. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીંયા 3 બાબતો આવી. એક તો ઉદ્યોગોમાં રોકાયેલા લોકો 50-51માં કેટલા અને 11-12માં કેટલા. પછી રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 50-51માં કેટલો અને વર્તમાન સમય 13-14માં કેટલો. એવી જ રીતે નિકાસ કમાણી 50-51માં ઉદ્યોગ ક્ષેત્રની કેટલી અને વર્તમાન સમય 2013-14ની કેટલી. તમારે બીજું એક કામ કરવાનું છે મિત્રો, આ બધા જ મુદ્દામાં છે ને પેન્સિલથી એક કોષ્ટક પાડી દો. પહેલું લખો 50-51 અને બાજુમાં લખો 2011-12 અથવા 12-13 અથવા 13-14. હવે ટાઇટલ મારવાનું કે ઉદ્યોગ, તો એમાં રોજગારી 50-51માં કેટલા ટકા, 11-12માં કેટલા ટકા. કૃષિમાં ફાળો, બરાબર, રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો 50-51માં કેટલો, 13-14માં કેટલો. એવી રીતે નિકાસ કમાણી 50-51માં કેટલી અને 13-14માં કેટલી. આવું કરવાથી શું થશે મિત્રો, તમારે આ પેરેગ્રાફિકલ રીડિંગ નહીં કરવું પડે, ડાયરેક્ટ તમે ન્યુમેરિકલ આંકડા જ ખાલી જોશો કોષ્ટક, એટલે યાદ રહી જશે. અને પરીક્ષામાં એને પેરેગ્રાફિકલ ફોર્મમાં લખી દેવાનું. એકદમ સહેલું છે. ત્યાર પછી ચોથો મુદ્દો સેવા ક્ષેત્ર. ઈસવીસન 1951માં સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3%. આ યાદ રાખવાનું. જે 2001માં 25.2, 2011-12માં 27, ત્યાં પણ અંડરલાઈન કરો, એટલે 17થી 27 થયો. રાષ્ટ્રીય આવકમાં શું ફાળો હતો ભાઈ, જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો 30.3% હિસ્સો આપતું હતું. 80-81માં તે 38 અને 2001માં 50.4%. જે 14-15માં તો 52.7. ટૂંકમાં ભારતમાં કૃષિ ક્ષેત્રએ અને ઉદ્યોગ ક્ષેત્રની સરખામણીએ સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે અને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એનો સિંહ ફાળો છે સેવા ક્ષેત્રનો. તો આમાં પણ આપણે સેમ પેલું પેન્સિલથી કોષ્ટક બનાવી દઈશું કે ભાઈ ટાઇટલ મારવાનું સેવા ક્ષેત્ર વર્ષ 1950-51 અને 2013-14. બરાબર છે. રોજગારી કેટલી હતી અને થઈ, રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો અને થયો. બસ પતી ગયું. એટલે એકદમ સહેલું છે, પણ આંકડાકીય માહિતી આપણે યાદ રાખવી પડે. 5મું વસ્તી. વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. એમાં વધારો થઈ 50-51માં 36.1 કરોડ. એમાં ખૂબ ઝડપી વધારો થઈ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ.
છેલ્લી 2011ની વસ્તી ગણતરી થઈ એમાં 121.02 કરોડ, જે દર્શાવે છે કે ભારતની વસ્તી આઝાદી પછી ઝડપથી વધી. 1.5% દરે 1.5 અંડરલાઇન કરજો. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એ એક ચિંતાનો વિષય છે, કારણ કે અર્થતંત્રની બધી જ સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો છે. આ બાબતની ખાસ નોંધ લેજો. તો આમાં આપણે 1951ની 36.1 કરોડ વસ્તી, 2001ની 102.7 કરોડ વસ્તી અને 2011ની 121.02 કરોડ વસ્તી યાદ રાખવાની છે. 12મા ધોરણના ઇકોનોમિક્સમાં પણ આ આવશે જ. છઠ્ઠો મુદ્દો છે ગરીબીનો. અંડરલાઇન કરો. ભારતમાં નિરપેક્ષ ગરીબીની સમસ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ગરીબીના બે સ્વરૂપ આવે, સાપેક્ષ અને નિરપેક્ષ. હવે સાપેક્ષ ગરીબી જે છે વિકસિત દેશોમાં જોવા મળે, તુલનાત્મક ગરીબી કહેવાય, અને નિરપેક્ષ ગરીબી એટલે માળખાગત ગરીબી જે વિકાસશીલ દેશોમાં જોવા મળે. ભારતમાં 73-74માં 54.9% લોકો ગરીબ હતા, લગભગ 55%. 93-94માં આ પ્રમાણ ઘટીને 45.3, વળી પાછો ઘટાડો 4-5માં ફક્ત 37.2 અને 11-12 અંડરલાઇન કરજો એના આંક પ્રમાણે ભારતની 21.9% વસ્તી ગરીબ હતી. એટલે જુઓ, ધીમે ધીમે ગરીબીનું પ્રમાણ પણ ઘટ્યું છે. છતાંય દારૂણ ગરીબીમાં કોઈ ફેરફાર નથી. દારૂણ એટલે તીવ્ર ગરીબી, નેગેટિવલી તીવ્ર, નકારાત્મક રીતે. તો એમાં કોઈ બહુ મોટો ફેરફાર હજી પણ થયો નથી. તો આ એક સ્વતંત્રતા મેળવ્યા પછી ભારતીય અર્થતંત્રનો ચિતાર. 7મું છે બેરોજગારી, બેકારી. ફરી અંડરલાઇન કરો. ભારતમાં માળખાગત બેકારી છે, એટલે લાંબા ગાળાની. વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર. ત્યાં લીટી દોરો. NSSOના અંદાજ પ્રમાણે, NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ત્યાં લખી રાખો પેન્સિલથી NSSO. એ અંદાજ પ્રમાણે 99-2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2 થયું. બેકારીના પ્રમાણમાં 9-10માં વળી પાછો ઘટાડો નોંધાયો 6.6 અને 2011-12માં હજી ઘટ્યું 5.6. પણ હજી ગ્રામીણ બેરોજગારીમાં પ્રચ્છન્ન બેકારી વધારે છે. પ્રચ્છન્ન એટલે છુપી બેરોજગારી. છુપી બેરોજગારી એને માપી પણ ન શકાય. વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં રોકાયેલો હોય પણ સીમાંત ઉત્પાદકતામાં એનો ફાળો શૂન્ય હોય, એને છુપી બેરોજગારી કહેવાય. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ ગણાય છે. તો આ પ્રમાણે બેરોજગારી પણ ભારતીય અર્થતંત્રની એક સમસ્યા આઝાદી પછી જોવા મળી. માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના દેશોની સરખામણીમાં ખૂબ નીચું છે તુલનાત્મક રીતે. માનવ વિકાસ અહેવાલ HDR, જેની રચના સંયુક્ત રાષ્ટ્રસંઘ, અંડરલાઇન કરો, 1 માર્ક્સ. પ્રશ્ન બોલું છું, માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે? સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, UNO. એ પ્રમાણે સરેરાશ આયુષ્ય, જ્ઞાન, જીવન ધોરણના માપદંડ પ્રમાણે માનવ વિકાસ આંક એટલે કે HDI તૈયાર થાય છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ પ્રમાણે ભારતનો માનવ વિકાસાંક 0.463 હતો. યાદ રાખજો, માનવ વિકાસાંક 0 થી 1ની વચ્ચે હોય, જે 2010માં સુધરીને 0.547, 12માં 0.501, 2013માં 0.586. આ સાથે જ અંડરલાઇન, ભારત વિશ્વના કુલ 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત કરેલ છે. એનો અર્થ એ કે હજી આપણી આગળ 135 દેશો છે કે જે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ આપણાથી સુપીરિયર છે. તો વિદ્યાર્થી મિત્રો,
આ એક 5 માર્ક્સનો પ્રશ્ન હતો. મેં તમને કહ્યું કેવી રીતે તૈયાર કરવાનો. હોમવર્ક લખો એટલે એની સાથે સાથે પેલી આંકડાકીય માહિતીના કોષ્ટક પણ બનાવી જ દેજો. દરેક મુદ્દામાંથી તમને આંકડા મળશે. અને પ્રશ્ન પૂછાય કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતનું અર્થતંત્ર સમજાવો, તો આ 8 મુદ્દા આપણે સમજાવવાના છે. આ 8 મુદ્દા એટલે માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેરોજગારી અને માનવ વિકાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં છેલ્લો એક ક્વેશ્ચન બાકી રહ્યો છે. એ પણ 5 માર્ક્સનો છે અને એ અગત્યનો છે, જે આના પછીના સેશનમાં આપણે જોઈશું, જેનું નામ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. તો એ પ્રશ્ન આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. તમારું હોમવર્ક છે આ પ્રશ્નોત્તર તમારે લખી નાખવાનો અને 8 મુદ્દા મોઢે કરવાના. સાથે સાથે પેન્સિલથી કોષ્ટક પેલા મુદ્દા વાઇઝ બનાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.